હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને હું છું આપનો દોસ્ત માહિત જીરાવલાન. ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 3:30 પોણા 4 અને આપણે પહોંચી ગયા છીએ ગિરનાર. પાછળ તમે જોઈ રહ્યા છો તે છે ભવનાથ મહાદેવ મંદિર. અને હવે આપણે ગાડી પાર્ક કરવાના છીએ અહીંયા. અને આજે આપણે અત્યારે સવારમાં વહેલા જ ગિરનાર ટ્રેક કરવાના છીએ. તો આજના વિડીયો પર બનાવી રહેજો. તો ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આજના વિડીયોમાં તમને બહુ જ મજા આવશે. અને અત્યારે જ્યારે વરસાદ બંધ થઈ ગયો છે ત્યાર પછી ગિરનારનો શું માહોલ છે એ તમને આ વિડીયોમાં જોવા મળવાનું છે. તો ચલો હવે ફટાફટ આપણે ગિરનાર જઈએ. તળેટી આપણે ચાલુ કરીને સૌથી પહેલાં આપણે એક સરકાર માટે લાકડી લઈ લીધી રોનકે, અને અહીંયાથી હવે આપણે સીધું ગિરનાર પર્વત ચડવાનો છે. ચેકિંગ કરાવશે અહીંયા, સિક્યુરિટી ચેક બધું કરી લીધું, કેમ કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે એટલા માટે બેગ ચેક કરે છે કે પ્લાસ્ટિક ઉપર લઈ જઈને ખોટો કચરો પણ કરવો નહીં એના માટે. અને બસ ચલો મિત્રો, હવે એને વિડીયો પર બનાવી રહેજો, બહુ મજા આવશે આજના વિડીયોમાં. રવિવાર છે, સવારનો મસ્ત મજાનો સમય છે અને વરસાદ અત્યારે બિલકુલ નથી. પાંચસો પગથિયા ચડીને પહેલો આપણે વિરામ લીધો છે. કેવું રહ્યું રોનક? જબરજસ્ત બફારો છે મેન તો, કેમ કે વરસાદ છે નહીં અને જોરદાર જોઈ શકો 3:45ની ગરમી સવારે. પણ ચલો ચડવાનું તો છે આપણે. A few moments later. અત્યારે વાગ્યા 5:45 અને જૈન દેરાસર પહોંચી ગયા છીએ. સમથિંગ કંઈક 4:30ની આજુબાજુ આપણે ચાલવાનું ચાલુ કર્યું હતું, પણ એક બાજુ અંધારું અને બીજું બાજુ બાફ જોરદાર. એટલે આપણે કોઈ વિડીયો શૂટ થયા ને આપણે રિટર્ન જ્યારે જઈશું ત્યારે રિટર્ન આપણે બધા વિડીયો શૂટ કરીશું. હવે અહીંથી અંબાજી બહુ થોડુંક જ દૂર છે, તો ફટાફટ પહેલાં અંબાજી પહોંચીએ. ફાઇનલી મિત્રો આપણે અંબાજી મંદિર પહોંચી ગયા. જે તમે મારી પાછળ જોઈ શકો છો ને, આ તે છે અંબાજી મંદિર, જે હજી અત્યારે બંધ છે, કેમ કે આપણે બહુ વહેલા પહોંચી ગયા હતા. અને અહીંયાથી જે રસ્તો જાય છે તે દત્તાત્રેય ને એ દત્તાત્રેયનો છે. પણ હવે આપણે થોડોક અહીંયા હોલ્ડ કરવાના છીએ, પછી આગળનું આયોજન કરીએ કે આપણે દત્તાત્રેય સુધી જવું તો છે જ, કે પછી આગળ જવું કે નહીં એ વાતાવરણ ઉપર ડિપેન્ડ છે. પણ તમે જો નજારો જુઓ, ખાલી એકદમ મસ્ત ફોગી ફોગી વાતાવરણ છે. અને એકદમ કેવી રોનક, કેવી મજા કેવી એમ કે છે. ફૂલ મજા આવી હો ભાઈ, ખરેખર બહુ. પહેલા અગાઉના 2000 પગથિયા થાક ઘણો લાગ્યો, પણ પછી સ્ટાર્ટિંગના જે 2000 પગથિયા હતા ને ત્યારે તો એમ થઈ ગયું કે 5000 પગથિયા નહીં ચડે એવું લાગતું હતું. પણ પછી વાતાવરણને થોડુંક સાથ આપ્યો, બફારામાંથી અમે આવી ગયા આગળ. તો ફટાફટ પછી અમે લોકો પહોંચી ગયા. 1.5 કલાકની અંદર તો આપણે આવી ગયા નહીં? હા, ફક્ત 1.5 કલાકની અંદર જ આપણે 5000 પગથિયા ચડી ગયા હતા. અને હજી બીજા 5000 છે ને? 5000 હજુ બીજા. તો વિડીયો પર બનાવી રહેજો. બસ હવે ગિરનારીનું નામ લઈને પ્રયત્ન કરવો છે કે આપણે દત્તાત્રેય સુધી પહોંચી જઈએ, જો વાતાવરણ સારું હોય તો. કેમ કે અત્યારે તો લાગે છે કે વરસાદ આવશે, અને આવે તો બહુ મજા આવી જાય. કેમ કે વરસાદ હાટું જ અમે લોકો આવ્યા હતા ખાસ, કે વરસાદ આવતો હોય ને આપણે વિડીયો બનાવીએ. પણ વાતાવરણ છે મજા. તમે પણ જો આવવાનો પ્લાન કરતા તો કોમેન્ટ કરીને જણાવજો કોણ કોણ ગિરનાર આવ્યા હતા ને કેવી તકલીફ પડી હતી. શું કેવું રોનક? ભાઈ ચલો ફટાફટ ચા નાસ્તો કરીએ આપણે. અંબાજી મંદિર ઉપર આપણે સરસ મજાની ચાની ચુસ્કી મારી રહ્યા છીએ. આપણે વચ્ચે કોઈ હોલ્ડ બહુ બધા કર્યા હતા, પણ પાણી સિવાય આપણે કશી વસ્તુ પીધી નહીં. લીંબુ શરબત ને બહુ બધી વસ્તુ હતી, પણ આપણે કોઈ વસ્તુ પીધી નહોતી. ખાલી પાણી પર જ, એ બી એક જ બોટલ આપણે પાણીમાં હું રોનક બે પહોંચી ગયા હતા. અત્યારે સરસ મજાની ચા પીધી. અને હવે અહીંથી ચા પીને 5-10 મિનિટ આપણે હોલ્ડ કરીએ ને ત્યાર પછી સીધા જ આપણે છે ને દત્તાત્રેય જવા નીકળી જઈએ.
કેમ કે દત્તાત્રેય માટે પબ્લિક તો બહુ બધી છે, એટલે આપણી બી ઈચ્છા છે કે મહાદેવની કૃપાથી આપણે સીધા દત્તાત્રેય પહોંચે. તમારી દાઢી ઉપર જાઓ, બાકી મસ્તની ફૂગી આવી ગઈ ને. અંબાજી મંદિર આપણે ચા પીને અમે રોનક થોડીક ફોટોગ્રાફી કરવા માટે આપણે આ પોઈન્ટ ઉપર શું કહેવાય રોનક, તને ખબર છે? આ અંબાજી પોઈન્ટ જ કહેવાય. પહેલાં અહીંયા હેલિપેડ હતું, હેલિકોપ્ટર ઉતરવાનું, હેલિકોપ્ટર હાલતા, હેલિપેડ છે. અચ્છા, અંબાજી હેલિપેડ ઉપર હેલિકોપ્ટર ગોતવા માટે હું રોનક આવી ગયા છીએ. અને અમારી પાછળ જેટલા બી જોવો છો ને, આ બધા હે ને ફોટોગ્રાફી જ કરે છે, કેમ કે કોઈને હેલિકોપ્ટર મળવાનું નથી. હા, અને હવે અહીંયાથી કેટલા વાગે અત્યારે? 6:30 થયા. 6:45 થઈ ગયા છે ને હવે જવું છે આપણે દત્તાત્રેય, જે રોનકની ઈચ્છા છે. ક્યાંથી? આ તો કેટલા ટાઈમથી હતી, ઘણો ટાઈમ કહેતો હતો. અને અમે જે અત્યારે ગિરનાર આવવાનું જે પ્લાનિંગ થયું ને, એક અચાનક જ હતું. એમને બેઠા હતા ગાડીને સેલ મારીને અત્યારે અમે આવી ગયા છીએ બે અત્યારે. પણ કેવી મજા આવી? સાસણની વધારે મજા હતી કઈ? અહીંની વધારે મજા આવી. સાસણ તો મજા જ હતી, પણ અહીંયા ખાસી મજા આવી. સાસણ બી સપનું હતું. સાસણ જે અમે છે ને એક્સપ્લોર કર્યું હોય ને, એ ફર્સ્ટ ટાઈમ ગીરનું જંગલ આપણે એક્સપ્લોર થયું ને. હા. મહેશભાઈ, જય ગિરનારી. જય ગિરનારી. દત્તાત્રેય જોઈએ આપણે, અને જે સરસ મજાને એકદમ ગુજરાતનું જે સ્વર્ગ સાપુતારા આપણે કહેતા હતા, પણ સાપુતારા કરતાં પણ ગિરનાર એને કંઈક અલગ જ મજા છે. શું? અરે એકદમ મસ્ત દેખાય છે. શું નહીં દેખાતું? શું કે રોનક, બોલાય શું કે? બધા જ આપણે વાળા મિત્રો છે. અંબાજી આપણે જે દત્તાત્રેય જાય ને, એ મરદનું પાડ્યું કહેવાય. અંબાજી સુધી તો બધા આવે, પણ દત્તાત્રેય વાળા ગુરુ દત્તના ચરણ સ્પર્શ કરે ને, એ તો મરદનું પાડ્યું કહેવાય. અવાજ આવે છે કે કંઈ ખબર છે ને, તો પવન એકદમ મસ્ત મજાનો જોરદાર ઠંડો છે. ચલો, જય ગિરનારી. મિત્રો, વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો, તો એના માટે આપણે 2 ભાગની અંદર કન્વર્ટ કર્યો છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, અને જો ચેનલ ઉપર ન હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી ભાગ 2 સાથે આપણે મળીએ. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.